માતાજી મને બહુ માર્યો. પેલા ભૈયા મોઢાનું દાંત પડવું જોવે. હું ઉઘાડા પગે પોસરે વાર ભર્યો. સાથે ભાઈઓ ના રાશી દેવાય. શેઠ કોણ ભરાઈ ગયું? 50 રૂપિયા આલજો. બાલાઈ મારા આઠું ને 50,000 પડાયા ને હીરો હારો ભાગ્યો છે. પરા મોટી મોટી વાતો કરતા હતા કે હું એકદમ ના માણસ જોઉં તો તરત ઓળખી જાઉં. આવો માણસ ઓળખો. અરે બેહી આ તો પહેલો માણસ હતો એટલે ના ઓળખો. ના હું ફટાક કરતો માણસ ઉડથી કાઢું છું. અરે શું ઓળખો? હમણાં હું ના આવ્યો હતો આ તો હમણાં તમારે જેટલું દેવું કઈ નાખો. ના ના બેહી સારું કર્યું તમે આ ને તમારા આડું મુડે મુઈ રોતો થઈ ગયો. બાલઈ હાથમાં ના આવ્યો નકર જીકો બોલાઈ નાખો અને પકડીને મારા હાથું જોડે લઈ જોત અને બધા પૈસા વસૂલ કરો દીના જોડેથી. ના ના વાત સાચી છે પ્યાય પણ હું તો નુકસાનમાં નહીં આવ્યો. હું તો બચી ગયો છું. અરે તમે બચી જશો પણ મારા હાડું એ તો તમારે થોડું વધારે દોડવાનું હતું. અરે બાજરી કરીને વાહીને કહેજો મને. બાજરી તો મીએ વાઈ છે. અરે તમને ખબર ના પડે આવી બાજરી વવાય આવડી આવડી થઈ હતી મોય પહેરી ગયો. હવે થોડી આપણને ખબર હતી કાયરો સોલટો છે નીમો પેદન પહેરી જાય નક ના વાવત. બાલઈ તમને બચ્ચાને શું કીધું તું? અરે બેહાઈ તમે જુઓ ને એ આયો ને એ દાર તો જેટલી તો મેઠી મારી. એટલે કહેતો તો શું રહ્યો? અરે બેહાઈ આયો ને એવો તો પેલા કઈ રોવાનું ચાલુ કરી નાખ્યું. હા અને પછી કયા મને ઘરવાળાને ગોમવાળાને મારીને મને કાઢી મેલ્યો હોય અને કે હું 4 દાડાથી કશું ખાતું નહીં. પછી કે મને વાયકર રાખો. એટલે તમે ભૂલવાઈ જાય એમ? અરે તોય પહેઈ હું નતો રાખતો પણ પછી પગ પકડી રાખશે છેલ્લે છેલ્લે એટલે મને જીવ બળ્યો. અરે બાલઈ મારા આડું અંગાતે આવું જ થયું તું. આવું જ કર્યું તું? વે અરે હાથમાં આવ્યો તો આના હાથ પગ ભાજી નાખો જ હું. અરે પહેઈ પણ હવે રાખવા નહીં હો કોઈને પહેઈ નકર હું તો બચી ગયો છું. અરે બચી જા તમે તો. બાલઈ ફટાફટ 500 રૂપિયા આલજો મારા આડો. એ તમે પૈસા લેવા જ નહીં. વે મારા આડું ઘેર જવું પડશે. આ કશો વાંધો નહીં હો. હા આપણો તો કેવું વન દારૂ ખાઈને પડ્યું છે. જબરજસ્ત આવ્યું છે માં. કેમ લમણા હાથ દઈને બેઠા છો? આવો માં લઈ. એટલે હજી તો ક્યાં આવો? બીજું શું કહું? આવો જ કહું કે તાણી. એટલે આ પેલો મારે ઓછો હતો તે આવો કરીને ઘેર બોલાવો છો માર ખવડાવવા. અરે માલય પણ એ બધું ભૂલી જવાનું વાત કરો છો. હું જો તમને માર્યા હતા એ તો ભાજ્ય માર્યા હતા. પણ ભાજ્યો તો તમે રાખ્યો તો કે તમારે ના મારવો પડે ભાજ્યાને. ફરી વળવું તું કર. એ તો હું અડ્યો નતો. ક્યાં નતા તે? બહુબા એ તો મારી માતા જોઈ લે હે. એટલે આવડી વાત હું તમે માતા મેલી છે. ઓએ એ તો તમે તાર જોઈ લેજો. હજી તો થોડા ઢેકણા થયા છો. એટલે માતા મેળવી હતી તો ભાજ્ય ઉપર મેળવી હતી. મારા ઉપર શું લે માતા મેળવી છે? એટલે ભાજ્યો તો તમારો જ હતો એટલે માતા તમારા ઉપર જ આવશે. મહા શાની વાત હતી યારી? માલય ને માર્યા હતા ભાજ્ય. હવે કરવું ભાજ્યાનું આપણે ભાજ્યો રાશી ધીરો દુઃખ તો આપણા ઘેર આવ્યું માં. આવો ઓએ લ્યો યો થોડું ગરમીનું વધાર. ના ના સાલજી નહીં પીવું ના. બેહો
કેટલાથી આયા અમે ઘણા દૂરથી આયા છો હેતા આયા ઓએ ચોકન જવાનું હતી બસ આપણો છેડો આટલા જ છે ચમ આટલા સુધી એટલે પણ રોજ શું કા પણ કો તો ખરા અમે શું વાત કરું હવે તમે જુઓ ને તો મને કુટુંબ વાળાને કાઢી મેલ્યો છે મારીને મારીને ગાડી મેલે ઓએ હગા ભૈયાને મારીને કાઢી મેલ્યો છે ઓહો સાડી એટલે પણ એટલે રોશો ને યાર મને સારું નહીં લાગતું પણ આમાં તો રૂંગું આવે છે અને તઈ દાડીથી કાધું નહીં ઓહો કાધું નહીં ઓએ એટલે મને તમારી એ ભાજો રાખો ને એટલે આ પણ હવે સીઝન પટી જઈ ભાજો રાખીને શું કરું હું બહુ ગરીબ છું કાઢી મેલ્યા છે કે હાથ જોડશો ને કે યાર મને દયા આવે છે પછી વધારે રાખો ભાજો મને એટલે પણ હવે કશો વાંધો નહીં સીઝન પટ્યું હું તમારા ઘરનું કામ કર્યું એટલે આ તમે યાર શરમમાં નાખો છો હવે શરમો રહી જો હવે દયા બાળો થોડીક સારું હતો પણ હું તમે હાલની સીઝનનો ભાગ નહીં હાલું હો કશો વાંધો નહીં હું તમારા ઘરનું કર્યું ને તમારે ભેંસો હોય ને તો ભેંસોનું કર્યું હા આવતી નવી સીઝન ચાલુ થાય ને એટલી તમને મજૂરી મળી જાય સારું અને પછી નવી સીઝન થી ભાગ મળશે તમને આ સાલ છે ખાલી મને વાયકન રાખો રાશી દીધા હવે હડો રાશન ઓ રોશો ને હો હા શું કામ છે કો કોમ તો પેલા વાહન પડે છે એટલે ધોઈ નાખો હાલ તો ધોઈ નાખો હો મારો ઓરશો નતો રાખો પણ હવે દયા આઈ જી મહા હા લાઈટ જી અને ઘાસે પીર્યું પી લ્યું ઓવે લે ભરતભાઈ દુકાન થી સાની ઠેલી લેતા ચેટલી લાવું બે લાવજી એકની કળી કરશે અને એક ખાહ અને હા. થોડાક મરચાઈ લેતા આવજે હો સારું આડું આડુ રે આડુ રે અરે આડું કોઈ મરી નહીં ગયો હું હા તો શું હતું તો આડુ તમે ના આવો તો હું મરી જો આડું રે આજો છું તો પછી હું યા હાજો છું આડું રોશો મર અને આમ કેવી છેતરી ગયો તમને અરે આડુ તમને શું વાત કરું મારો ઓળશો કે માર માં બીમાર છે દવાખાને લઈ જવાના છે તે 50,000 રૂપિયા આલો તે હું હગા હાથે આલ્યા છે અરે આડું શું વાત કરું હું તમને હાથમાં આવ્યો જ નહીં તો મચડી નાખો દીને હું થોડો થોડો રહી ગયો કેમ થોડો થોડો રહી ગયો એટલે અરે આડું શું વાત કરું જો તમારો મારા પર ફોન આવ્યો ને કે હાલ ને હાલ તમે બોય આવો બરાબર એટલે હું અમાર પાડોશી છે ને બા લઈ પૈસા નતા તે તાત્કાલિક ગયો અને કીધું 500 રૂપિયા હાલો તે બાપડા જગ ગુજા માથ નાખતા હતા અને હું વાત કરી કીધું અમારા આઠું અંગાજ આવું આવું થઈ ગયું છે કે તમે જુઓ ને એવો જ એક મોણા આઈને ઉભો રહ્યો આટલે અને કે શેઠ 50 રૂપિયા આલજો તો હું તમે કઈ નોમતા છો હું તો જોઈ પડજો તમારીથી પેલો 50,000 રૂપિયા લઈને નાઠો ને પાડજો હા ઈરો દીકણ હતો વાયકણ થી કણ જોઈ રહ્યો તો વે તું હાથમાં આવ્યો તો પછી જવા હુકમ દીધો કાઢો શાંતિ રાખો શું શાંતિ રાખું મારા પૈસા લઈને જતો રહ્યો છે અરે આટલું રીતો મને જબર છડી હતી હું હેને ત્યાં બે જણા અને પેલા બાલની એમ જો ને એને કીધું આરે મારા આટલું થજી ના હશે હોય તે બે જણા તોડ્યા પણ બાદરી થઈ ગયો જતો રીત ખબર નહીં રાડુ ન પકડવાનો હતો ને પછી મને બોલાવાનો હતો પછી જુઓ તમે ખાલી હું શું કરતો હતો આપણા હાથમાં ના આવ્યો ને રાડુ હાથમાં આવેલો જતો કર્યો છે આટલું ચિંતા નથી કરો તું તો બધું હળવે હળવે થઈ જા હમ આડુ ચિંતા એકે વાતની નહીં નહીં પૈસા લઈ જોઈએ એની ચિંતા નહીં કે નહીં મારે વરિયાળીની બોરીઓ લઈ જોઈએ એની ચિંતા નહીં
અને એરંડા લઈ જો એની ચિંતા નહીં. તો પછી ચિંતા શીની છે? ત્યાં એક જણે મારા ઉપર માતા મેલી છે. માતા મેલી છે? ઓય અરે આડો એમ કેવી રીતે માતા મેલી તમાર ઉપર? અરે આડું ઓપડો આપ મારા કણ જે પાજો રાખ્યો તો ને વાહ વાહ એ પાજો ને અમે બે ઘઉં પેડા કરવા ગયા. તે અમાર પાડોશમાં નહીં પેલા માલય હા એને બાજુમાં હવા વાયેલા છે. તે કી બળુભા તમાર ઘઉં શેપટ અમાર હવામાં આવશે તે ઘઉં થોડા પેલી બાદ પેડા કરો. એટલી વાતમાં તો મારા પાજાનો શિખર શું ઉકળ્યું તે માલયને પકડી એવા માર્યા ફરી જોડ્યા કોઈ નાખો બાપા માલયને. અરે આડું પણ મને શું કામ મહી નાખો છો? આડું તો મને વાજ્યું જ નહીં. એટલે આડું તમને નહીં સોળી આ તો વાત કરી ખાલી. એટલે એને માતા મેલી છે? ઓય અત્યારે મત મારી કણ આવ્યો તો તે મને જેવું તેવું બોલીને જોશે અને કે તમાર તો કદી હમું નહીં આવે. આ બધું થયું ને મને તો લાગે છે એવું જ કે એની માતા મને વળજી છે. અરે પણ આડું ભાજ્ય માર્યો છે બરાબર, તમારે ભાજ્યો તો એને તો માતા એના પર મિલે છે ને તમારે શું લેવા દેવા? પણ માલે એમ કહેતા હતા કે ભાજ્યો તો તમે રાશો શકી. આડું ઉપાધિ કરી આ તો તાણા તો વાત છે, હવે શું કરવું? પૈસા આવી ગયા માતા આવી તમારે ઘેર. હવે આટલું શું કરવાનું કહેજો. આઠું હામાં બેહો અને ચિંતા નથી કરો, હું નહીં આટલું તમે તો જો રોશો મત. આઠું હું શું કહું ખબર છે? મારે એક ભાઈ બનશે પુઓજી છે બરાબર, એનો એક બોલાવા અને માતા વાળો તો આટલું સારું હમ. હા તો તમારે બધું કમ્પ્લીટ થઈ જાય. આટલું તમારે ભાઈ બંધ હોય તો બોલાવો કીતાણી. અરે એક જ ફોને આવી જાય હોય. કરજો ફોન આવી તો. હલો હા કીધું પુલપા હાલ મારે આટલું ઘેર આવજો. અરે હોય ને માતા વાળવાની છે, હાલ તરત આવજો હો ફટાફટ. એ હારું આઈ જાય. આઈ જાય ને. હું આવતા દેશી હું એક ફોન કરું તો ફટ દઈને આવી જાય, પાક્કા મિત્ર છે મારા. ના ના આટલું હો હટલીને બોલાવજો. હા ચિંતા નથી કરો હો. કાનો ખંચેરી તું અને જે આટલો ખંચેર રહી કાકા હોય તો કોઈ મશીન નહીં થાય. અરે ફટાફટ ખંચેર આપણે લેવાના છે એરંડા. એ તો લેવરાશી પછી હું લેવરાશી પછી અરે ડાહો પડ્યો અને પેલા ભેંસો પાતાય. ભ્યાસ્યો ભાજ્યો નહીં રાખ્યો એવડો મોટો એ પાછી અલ્યા ભાજો તો નાહી જો કહીએ. કેમ ના આવજો કાકા? અરે તને ખબર નહીં એ તો ભાજો રે ને આપણે બેહી રહ્યા ને હા. એના આઠુના 50,000 રૂપિયા લઈને નાહી ગયો. એ તો આપણે લઈને જતો રહો. 50,000 ઉવે આપણા કેટલા લઈ જોતા? અરે આપણા તો નહીં આલ્યા અને આપણે નહીં શોધવાના. એ તો બેહી ના આવ્યો નો એકણ તો આપણા 50,000 લઈ જો. સારું કર્યું આપણા ના લઈ જો, મારે વિવાહ કરવાના પછી. એ તો મને ખબર છે, એ તો સારું કર્યું બેહી આયા. અમે પકડવા ચેડચેડ દોડ્યા ચેટલું પણ હાથમાં ના આવ્યો, કાજે એને પકડી રાખવાનો હતો. પકડીને બરાબર ને કૂટવાનો હતો એમ તો. પણ હાથમાં ના આવ્યો ની રહ્યો. અરે તું ભેંસો પતાય હું પોથો વાટી કાઢું ટુકડા જા. સારું આવો ફૂલપા આવો. આવો મેમન. હા મહેમાન લ્યો હું થયું તમે આટલી જલ્દી બોલાવ્યા મને તમે? અરે ફૂલપા શું વાત કરું તમને? અરે મારે આટું છે હા. અસલ બળદ ગાડું હેઠતું તું પણ શીખર ચી રીતે પંચર પડ્યું. પંચર પાડી? ઓએ અરે મેમન શું વાત કરું, મેં ભાજ્યો રાખ્યો તો બરોબર, હા અને ભાજ્યો બહુ બેહર હતો. હા તે હું એક દાડો એને ખેતરમાં કોમ કરવા લઈ ગયો ભાજ્યાને. તે ઘઉં પેડા કરવાના હતા અને બાજુમાં ખેતર હતું અમારે ઘરના તો હોય છે માલય. હા એ માલયના બાજુ ખેતરમાં હવા વાયેલા હતા. તે કી બળું બાકી તમે ઘઉં પેડા કરો તો ભલે કરો પણ થોડાક આગા પેડા કરજો, જેમ કે મારે સવારે હવા વાટવાના છે છેપટ પર આહે. આટલી વાતમાં શિખર અમારે પાજાને શું મોય પહેરી ગયું. તે મારો ઓળશો થઈને બાથે પડ્યો માલયને અને માલયને એવા માર્યા. હું તો આમ પકડીને સોળાવું તો આમ મુર્દા સોળી ના.
પછી માલઈએ શિખર શું કર્યું ને પછી માતા મેલી મારું ઉપર માતા મેલી ઓય ભાઈ હા ઘરમાં પાટ નાખો તા આડો પાટ હાડજો હેડજો લેવડો પાટ નાખો હું આવું હા જવા દે મને અંદર હવે ગટાઈ હા પેલું લાકડું હરખું કરજો હો. હા કજે સરપંચ કેટલા ભાઈ છો તો ગટાઈ તમે સરપંચ અમે 3 ભાઈ ને મારા ઉજી 4 4 ભાઈ છો ઈ? ઉવે પણ સરપંચ 3 ભાઈ છે જ્યાં ઘણા ગધાડ છે તમે જો મને ધોકો લઈને ફરી જ વળી છે ઓહો તાણી અને આવું ને આવું કામ કરું છું તોય ક્યારે કોમ કરતા ઉવે 1 થી ડબલ તોય મારતા તો માર્યો ને ભાઈ ગાડી મેલ્યો ના ના સર હવે ગટાઈ તમારો હોતો દે આવો તમે સરપંચ ના ઘેર આવી ગયા છો હોય કડે ઉવે સરપંચ ચાલશે એટલે બસ બસ સરપંચ 100 રૂપિયા આલો ને 100 રૂપિયા જોવું છે ઉવે લ્યો સરપંચ હું આવું હો સારું મહેમાન તમારા ઉપર જેને માતા મેલી ને એ માણસને બોલાવવો પડશે એક પણ આટું હું ફોન કર્યું તે કદી નહીં આવે તમારે મોંથી ફોન કરો આડો હું ફોન કરું યા નંબર લખજો હલો હા કીધું મહેમાન કેટલા છો 1100 એમ હા એટલે કીધું ઓય બળુભાઈ ઘેર આવો ને અરે હું અહીંયા નાઠું બોલું છું એ બધું જવા દો ને તો જે થયું એ થયું પણ હવે હું ફોન કર્યો છું હું તમારે મહેમાન કહેવો એટલે હું એમ કહું છું કે હાલના બળબાન ઘેર આવો અરે મારી શરમ રાખો થોડી હારું આવો હાડો હો હાડો આવી ગયો મને ખબર હતી મેં ફોન કર્યો હોત તો ના આવતી રહ્યા અરે તમારું નામ લીધું તો છૂટું તો બોલ્યા ઓ ભાઈ પણ મારો વોક નતો કી તો હવે આપણે શું કરવાનું આ બળુપા તમને ખબર નહીં પડતી ચમ અરે વાજોનો ભાજ્યો રાખાય અલ્યા પણ મેં તમને વાત તો કરી હતી વાત તો હારું પાનનો ગળો પડ્યો તો ક્ષેત્રઈ જા તમે એટલે ગટાઈ હું થયું શેઠજી વાત કરવી તાત્કાલિક માં દેહમાં જવાની જરૂર પડી છે એટલે ગટાઈ કોઈ બીના બની હે ઓએ જેવી સરપંચ મારે બહુ બીમાર છે અને ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે ઓહો ગટાઈ એમાં શું રોવો છો તો ઓપરેશન કરવાનું છે કે પૈસા તમે આલો મને 5000 રૂપિયા પૈસા જોવું છે ઓએ અરે ગટાઈ ચિંતા ના કરશો હું આલુસ પૈસા ઉભા રહો અલ્યા તાવ રોશો નહીં ખાલી રોશો નહીં ગટાઈ 50,000 થી ગણી લઈ જો સારું લઈ જાય સરપંચ પાછો આવીને વળી જાય હો અરે ગટાઈ કશો વાંધો નહીં તમે તાર હકરી દવા કરે પછી સુખ શાંતિ આવજો હો ને સારું હાચવીને જજો હા હા અરે રે બાપડા ગરીબ માણસ અંગા ચેવું આઈ પડ્યું આવો મહેમાન ઓય આવો માલક ઓય મહેમાન આ તો તમે બોલાયો ને એટલે આયો નકર ના આવોત અરે પણ આબુ પડે આવું ના હોય મહેમાન તમને તો ખબર જ નહીં મારા અંગા શું શું થયું ખબર છે તો મને હવે વાત કરી મારા આડું એ બધી તમે પૂરી વાત કરી જ નહીં હોય અરે પણ માલે મારો વોક નતો મેં તમને કેટલી વખત કીધું છે ઓય તમારો વોક નતો અલા મને મહિના આવ્યો તો મરી એ તો મારી માતાની દયા હતી તે હું બચી ગયો પણ વાત કરો છો હું તો સોડાવતો જ તો કે એ તો પેલો અમાર ભાગ્યો રહ્યો તમને મારતો હતો ઓય સોળવા આયા તા સોડાવતો જ તો કીતાણી અરે મહેમાન શાંતિ રાખો કેવું ભુવજી બેઠા છે શાંતિ શાંતિ બોલો તમે તાર શું શાંતિ રાખવું પણ આટલી ગુજરાત નું મરેલો પડ્યો હોય એટલે મહેમાન
તો મારા હાડું ના વોક નતા પેલો ભાજ્યો એવો હતો. તે પણ ભાજ્ય હવે શું કાંઈ રાખવો પડે? અરે પણ આરે છેતરાઈ ગયા છી. અજાણો હતો ને ભાજ્યો રહ્યો છે ઈજો. અજાણો તો ભાજ્યો રહેશે. ઈને તો નહીં રહેવાય. રાખ્યો છે તાણે રહ્યો છે. અરે મહેમાન મને વાત કરજો. આ મારા હાડું આટલા વર્ષથી વહી રહી છે કદી રાડ આવી છે તમારે ઘેર? રાડ તો નહીં આવી. ના આવી હોય તો કહો, હું હાલ તરત ઈ ઠપકો હાલું. ના ના, રાડ તો નહીં આવી. માલે યાદ દાડાવજી તમે જેઠા પાડોશી છો, કોઈ દાડો તમને ખસ કીધું મી? ના, એવું તો કઈ કીધું નહીં. તો બોલ. પણ તમે મને મહી નાખો એનું શું? એટલે પણ કોઈ ના મય નાખું. હું જો તમને તારીયું લઈને વાહે પડ્યો હતો, એ તો મારો ભાગ્યો હતો અને હું તો કેટલું સોળામાં હતો તો પણ સોળતો નતો ઈ રહ્યો. મહેમાન કે મારા હાડું હા કેવા નહીં જો. એ તો વાત તમારી સાચી છે મહેમાન. તમે આટલા વર્ષથી રહો પણ કદી જોયું એવું કે બળું આવું કર્યું? ના, એવું તો કોઈ દાડો જોયું નહીં. હા તો ઈ વાત છે ને તાણે તમે અશુબાનું બોલાવવા માટે ના ચાલે. હારડો આટલી દમ જતા કરું છું. કુલબા હા આપણે જોજો આજે મહેમાન લો આ વેન તમે આની ઉપર મહેમાન ઉપર ફેવરી દો અને પછી તમારે ઘેર જઈને તમારા માતાજી મેલ દેજો. હા રોડો. મહેમાન હવે મહેમાનને પહેરામણી હાલ દો હવે. કુલબા માતા ગાળે વળી જી ને હવે. હો રે લ્યો માલે અને લ્યો ભુવાજી પેરમણી આવો. મહેમાન હા હું જઉં તાણ. હા મહેમાન હો. અને ખબર છે ને ચેવા હી મારા હાડું તો. હા તો હવે હા લ્યો આપણો પટી ગયું. હો પટી ગયું. હાડું હા. હવે કોઈ ચિંતા ના કરતા હો. ના ના હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હો. હા એ તો હવે ભાગ્ય હોય તો આપણે શું કરીએ? ભાગ્યો તો એકદમ નો હાથમાં આવી જાય ને પછી એની વાત છે. અરે હવે ઈ બધું મેલો જ તમે. પણ યા અજાણા મોણા હવે ભાગ્યો ના રાખતા. ના હો હવે એ સમજાઈ ગયું કે અજાણા ઉપર કોઈ દાડો વિશ્વાસ ના કરવો. હા એને પેલા જોવાનો અસર ને બધું પૂછવાનું પછી વિશ્વાસ કરવાનો. ના ના સાચી વાત છે હો. હા ને કાબડી છેતરી જાવ ભાઈ. ઓએ અને હવે ચિંતા ના કરતા હો. સારું. એ હવે આ ફૂલપા હંગાત જઉં છું ઘેર. 2 દાડા જેટ તમારા હમાસા લેવા આવ્યો. ના ના એક કામ કરો બાર બેહો હું ફટાફટ રોટલા બનાવી દઉં ખાઈ જો. ના ના મહેમાન મારે મોડું થાય હજી. અરે ના ના મહેમાન તમે ચોથી ફેર આબા. આ મહેમાન તો અમારા હાંડુસી જ આવી છે પણ તમે ચોથી આબા. બાર બેહો હું હાલ તરત ના રોટલા. મહેમાન મારે મોડું થાય છે મારે હજી બીજી જગ્યાએ જવાનું છે યાર. તો હારું એટલે હું ચા બનાવી દઉં બસ ચા પીજો. આડો મહેમાન ચા બા નહીં બનાવો તમે ખાલી લોટો ભરીને પાણી પાડી દો. હારું એટલે એમ રાખો તે. હવે 2 બાર બેચ છે.